આમ તો ગુજરાત પોલીસના વખાણ કરવામાં સરકાર થાકતી નથી, પણ જ્યારે સાચી હકીકતોની વાત આવે ત્યારે કોઈ સામું જોતું પણ નથી. હર્ષસંઘવી ભલે પોલીસ તંત્રની પીઠ થપથપાવે, પણ ગુજરાતમાં બહાર આવી રહેલા કેસો પોલીસ તંત્રની આબરૂના ધજાગરા ઉડાવી રહ્યા છે. કેડીલાના સીએમડી રાજીવ મોદીના કેસમાં પોલીસ સામે આક્ષેપો ઓછા હતા, ત્યાં હવે ગુજરાત પોલીસના ટોચના અધિકારીઓ સહિત 19 સામે ફરિયાદ નોંધાઈ છે. 7 વાર પોલીસ સ્ટેશનના ધક્કા અને ગુજરાત હાઈકોર્ટના આદેશ છતાં ઇલેક્ટ્રોથર્મના માલિકને છાવરતી સરકાર અને ગુજરાત પોલીસને આખરે સુપ્રીમ કોર્ટે ફટકાર આપી છે. શું છે આખો મામલો જાણીશું આપણે આ વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું છું કરણ. કચ્છની ઇલેક્ટ્રોથર્મ કંપનીના એક કર્મચારીનું અપહરણ, મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપવા મામલે પશ્ચિમ કચ્છ સીઆઈડી ક્રાઇમના 6 પોલીસ અધિકારી અને ઇલેક્ટ્રોથર્મના માલિક સહિત 19 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. વર્ષ 2015ના બનાવની ફરિયાદ કોર્ટના આદેશ બાદ સીઆઈડીએ હવે નોંધી છે. કોર્ટના આદેશ બાદ તત્કાલીન પીએસઆઈ એન.કે. ચૌહાણ, તત્કાલીન ડીવાયએસપી વી.જે. ગઢવી, તત્કાલીન ડીવાયએસપી ડી.એસ. વાઘેલા, તત્કાલીન ડીવાયએસપી આર.ડી. દેસાઈ, તત્કાલીન એસપીજી વી. બારોટ, તત્કાલીન એસપી ભાવના પટેલ અને ઇલેક્ટ્રોથર્મના માલિક શૈલેષ ભંડારી સામે ફરિયાદ નોંધાઈ છે. હવે આપણે એ સમજી લઈએ કે આખો મામલો શું છે. ફરિયાદ પ્રમાણે પરમાનંદ શિવરાણી 2011માં ઇલેક્ટ્રોથર્મ કંપનીમાં નોકરી લાગ્યા હતા. ત્યારબાદ તેઓ નોકરી કરવા નહીં માંગતા હોવાથી તેમણે રાજીનામું લખી આપ્યું, પરંતુ કંપનીએ તેમને નોકરીમાંથી મુક્ત ન કર્યા. કંપનીના માલિકોએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ તેના નામની પેઢી ખોલવાનું કહી તેમને અમદાવાદ આવવાનું કહ્યું હતું. આ દરમિયાન કંપનીના માણસોએ તેમનું પિસ્તોલ બતાવીને અપહરણ કર્યું. ત્યારબાદ તેમને કંપનીના બંગલા, ઓફિસ અને ફાર્મ હાઉસમાં ગોંધી રાખવામાં આવ્યા, તેમજ તેમને માર પણ મારવામાં આવ્યો. ત્યારબાદ ફરિયાદી અને એક મહિલા પાસે બળજબરીથી કોરા કાગળો પર સહીઓ કરાવી અને મિલકત પણ લખાવી લીધી. તે ઉપરાંત 20 લાખ રોકડા અને 10 લાખના સોનાના દાગીના ફરિયાદીની માતાના ઘરેથી બળજબરીથી પડાવી લીધા. માત્ર એટલું જ નહીં, મારી નાખવાની ધમકી આપીને રોકડા 10 લાખ પણ બળજબરીથી પડાવી લીધા. વર્ષ 2015થી શરૂ થયેલા આ સમગ્ર મામલે અપહરણ અને ખંડણીની ગંભીર પ્રકારની ફરિયાદ પુરાવા સાથે આપવા છતાં પૂર્વ કચ્છ ગાંધીધામના તત્કાલીન એસપી આઈપીએસ જી.વી. બારોટ અને આઈપીએસ ભાવનાબેન આર. પટેલ સહિત 3 ડેપ્યુટી એસપી ડી.એસ. વાઘેલા, વિજય ગઢવી અને આર.ડી. દેસાઈ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે. ચૌહાણ દ્વારા સતત ક્લોઝિંગ રિપોર્ટ આપીને કંઈ જ નથી થયું તેવું રટણ કરવામાં આવ્યું. આ સમગ્ર મામલામાં જેટલી ગંભીરતા ભૂમિકા શૈલેષ ભંડારી અને તેના માણસોની છે, તેટલી જ ભૂમિકા પોલીસ અધિકારીઓની પણ છે. છતાં સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસમાં વિપરીત અસર થશે તેવા રૂપાળા બહાના હેઠળ તેમના નામ આપવામાં આવ્યા નથી. વર્ષ 2015થી આ કેસ ચાલી રહ્યો છે. ફરિયાદી દ્વારા પોલીસ સ્ટેશનથી માંડીને ગાંધીધામ એસપી કચેરી, ગાંધીધામ ડીજીપી ઓફિસ અને ગુજરાત હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટના પગથિયા ઘસી નાખવામાં આવ્યા છે. ત્યારે પોલીસને કેસની ગંભીરતા ન દેખાઈ હતી, પરંતુ હવે જ્યારે કોર્ટના આદેશને પગલે પોલીસ અધિકારીઓ સામે ગુનો નોંધવો પડ્યો છે. આ કેસ એટલો મોટો છે કે 2 એસપી, 3 ડીવાયએસપી અને 1 પીએસઆઈ પણ આ કેસમાં આરોપી બની ગયા છે. ગુજરાત પોલીસે આ કેસમાં શૈલેષ ભંડારીને બચાવવા જે ખેલ રચ્યો છે એ જાણીને તમે ચોંકી જશો. ઇલેક્ટ્રોથર્મના માલિક સામે અનેક કેસો હોવા છતાં પણ પોલીસ તંત્ર આ બિઝનેસમેન સામે ઘૂંટણે પડ્યું હોય તેમ કાર્યવાહી ન કરતા આખરે 2015ના આ કેસમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ફરિયાદ થઈ છે. ફરિયાદી એક પોલીસ સ્ટેશનથી બીજા પોલીસ સ્ટેશને ધક્કા ખાતો રહ્યો અને ન્યાય પરથી વિશ્વાસ ઉઠી જાય તેવું કાવતરું પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને ઇલેક્ટ્રોથર્મ કંપનીના માલિકોએ કર્યું. હવે તેનો ખુલાસો થયો છે. આ તો માત્ર એક જ કેસ છે. ગુજરાત પોલીસના અધિકારીઓ કેમ તોડ પાણીમાં રચ્યા પચ્યા રહે છે એ સૌથી મોટો સવાલ છે. તરલ ભટ્ટે કરેલા કાંડ ઓછા હતા, તેમાં કેસે ગુજરાત પોલીસ સામે સીધા સવાલો ઊભા કર્યા છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ અન્ય સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.